નમસ્કાર, જય ભારત. આજે વાત કરવી છે ભાઈનગરની. આ ભાઈનગર જેને લોકો ભાવનગરના નામે ઓળખે છે, પણ અત્યારે જે રીતે ક્રાઇમ ત્યાં વધી રહ્યો છે તેને ભાવનગર નહીં પરંતુ ભાઈનગર કહેવું વધારે યોગ્ય રહેશે. આજની ક્રાઇમ સ્ટોરીમાં આપણે એ જ વાત કરવાના છે. ત્યાં ભાઈનગરના એક મોટા બે ભાઈઓ છે. હાલારી ગેંગ કોણ ચલાવી રહ્યું છે, તેના આ ઉમેદ અને વલી હાલારી કોણ છે, કેમ પવિત્ર ઈદના દિવસે ગોળી કેમ ચાલી, આ જાહિદ કોણ છે જેની પાછળ લોકો મારવા પાછળ પડ્યા હતા, તે તમામની વાતો આજે કરવી છે. એસપી નિતેશ પાંડે શું પગલાં લઈ રહ્યા છે, કેમ હવે આ ભાઈનગર ફરી પાછું ભાવનગર બનવાનું છે, તેની વાત આજે કરવાની છે. પોલીસ કઈ રીતે એક્શન લેવાની છે તેની આજની ક્રાઇમ સ્ટોરીમાં વાત કરવાના છે. નમસ્કાર, હું છું કૃણાલ. સૌથી પહેલા આ ઘટના કઈ રીતે પ્રકાશમાં આવી તે આપણે વાત કરી લઈએ તો 18મા રોજાની વાત છે. ભાવનગરનો નવા પરા જે વિસ્તાર છે ત્યાં 18મો રોજો હતો. ત્યાં જાહિદ નામનો એક શખ્સ છે, તેની 5-6 જણા સાથે માથાકૂટ થઈ છે. પણ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હતો અને તેના કારણે જાહિદ અને તેના પરિવારે એવું વિચાર્યું કે આપણે પોલીસની દરમિયાનગીરી નથી પડાવી, મામલો અહીં રફે દફે કરો. પછી આવે છે ઈદનો દિવસ. જ્યારે બધા એકબીજાને ઈદ મુબારક કહી રહ્યા હતા ત્યારે અચાનક જાહિદ પર ફરી પાછો હુમલો થાય છે અને તેની બીજા દિવસની વહેલી સવારે 4-4:30ની આસપાસ તો આખો નવાનગર વિસ્તાર બંદૂકના ધડાકાથી જાગી ઉઠે છે. કોઈકે બંદૂક ચલાવી છે, 2 રાઉન્ડ ફાયરિંગ કરી છે. કોણ છે? અને આ ફાયરિંગ થઈ છે તે જાહિદ ભાગી રહ્યો હતો. જાહિદ પર કેમ અને કોણે ફાયરિંગ કરી તેની પર હવે પોલીસ એક્શનમાં આવી, કારણ કે આજે છમકલું નહોતું, અહીં બંદૂક આવી ગઈ હતી. અને ત્યારબાદ એસપી જે છે, ભાવનગરના એસપી પણ આખા કેસમાં જોડાય છે. ડીવાયએસપીની આખી ટીમ છે, એલસીબી છે. આ તમામ લોકો જે છે હવે તે બધાની નજર એક જ જગ્યા પર છે અને તે છે નવાપરા જે વિસ્તાર છે. ત્યાં આખા ભાવનગર પોલીસની નજર અત્યારે ત્યાં ખોડાયેલી છે. ખૂબ જ પ્લાનિંગપૂર્વક જે છે આ હાલારી ગેંગ છે તેનો ખાત્મો બોલાવવાની શરૂઆત કરી દીધી છે. આજે સવારે જ ત્યાં ભાવનગરમાં આડોદિયાવાસ વિસ્તાર છે ત્યાં તો આજે બુલડોઝર ચાલી ગયું અને બુટલેગરોના ઘરને સાફ કરી નાખવામાં આવ્યા છે. પણ હવે ફરી પાછા આપણે નવાનગરમાં આવીએ, નવાપરામાં આવીએ તો ત્યાં આ હાલારી ગેંગનો દબદબો છે. ઇન્ડિયા હાઉસ, આ ઇન્ડિયા હાઉસની અંદર ઇન્ડિયાને બદનામ કરવાની જે કામગીરી ચાલી રહી છે તેની પણ આજે પોલીસે ખેલ આખો પૂરો પાડ્યો છે. ગઈકાલે જ પોલીસ જે છે તે સાંજે 5 થી 8:30 વાગ્યા સુધી 3 થી 4 કલાક સતત આ ઇન્ડિયા હાઉસમાં તપાસ કરી રહી હતી. આ તપાસમાં શું મળ્યું અને કેમ તપાસ કરવી પડી તેની પણ વાત કરીએ, કારણ કે આ બંદૂક જે ચાલી ત્યારબાદ પોલીસ તંત્ર સાબદું થયું અને હવે તેઓ નવાપરા વિસ્તારમાં આવ્યા અને તેમણે બંદૂક ચલાવનારા લોકો પર જે છે તે કેસ બનાવ્યો. ટોટલ 8 નામ ખુલ્યા અને તેમાંથી 6 લોકો તો પકડાઈ પણ ગયા અને તેમનું સરા જાહેર સરઘસ કાઢવામાં આવ્યું. આ સરઘસ કાઢતાની સાથે આખો નવાપરા જે વિસ્તાર છે ત્યાં ભીડની ભીડ જામી, ટોળાના ટોળા ઉમટ્યા, કારણ કે આખા વિસ્તારમાં તે લોકોનો આતંક હતો. તે લોકોથી ભયભીત હતા લોકો ને હવે આ લોકોને જોવા માટે લોકોની પડાપડી થઈ રહી હતી. પોલીસે જે હાલ કર્યા તેમના તે તમે પણ અત્યારે વિઝ્યુઅલ્સ તેના જોઈ શકતા હશો. પણ આમાં જે મુખ્ય 2 વ્યક્તિઓ હતા તે મળ્યા નહીં, તેઓ અત્યારે લાપતા છે, અંડરગ્રાઉન્ડ છે. આ નામ છે ઉમેદ અને વલી હાલારી. આ યુબી ગેંગ જે છે તે ભાવનગરમાં ખૂબ મોટું નામ ધરાવે છે. તમામ પ્રકારના ખોટા કામ કરવા માટે યુબી ગેંગ જાણીતી છે. આ યુબી ગેંગનો આતંક એટલો વધારે છે, પણ સવાલ એ થાય કે અત્યાર સુધી પોલીસ કરતી શું હતી. પણ હવે નિતેશ પાંડે અને તેની ટીમ જે છે તે આવી ગઈ છે આખા મેદાનમાં અને એક પછી એક તેમની આખી ટીમ જે છે તેને એક પછી એક પત્તા પાડી દેવાની છે. અત્યારે શું કામગીરી કરી તે આપણે પોલીસ પાસેથી જાણીએ. અને સૌથી મોટી વાત આખા આ ક્રાઇમ સ્ટોરીઝમાં એ જ છે કે યુબી ગેંગના ઉમેદ હાલારી અને વલી હાલારીનો ભાઈ તે લોકો અત્યારે પોલીસની પકડમાં નથી, કારણ કે એ લોકો તો જે મુખ્ય આકાઓ છે. વાત તો એવી પણ છે કે આ લોકોનું દુબઈ સુધીનું કનેક્શન છે, એટલે કે ડી ગેંગ સાથેની પણ શંકા હોવાની અત્યારે માહિતી આવી રહી છે. અત્યારે હવે ફરી પાછા ઇન્ડિયા હાઉસમાં આવીએ તો પોલીસે જ્યાં ઇન્ડિયા હાઉસમાં રેડ પાડી ત્યાં શું મળ્યું? ત્યાં મળ્યો છે એક પોકેટ મરમસોટ વાંદરો. આ વાંદરો એ રાખવો ગેરકાનૂની છે અને તેના કારણે હવે ફોરેસ્ટ વિભાગ છે તે પણ આ કેસમાં સંડોવાયું છે. જો આ વાંદરો, આજે ફોરેનનો વાંદરો જે છે નાનકડો, એને તમે રાખો છો એ ગેરકાનૂની છે અને તમને 7 વર્ષની સજા આમાં થઈ શકે છે.
પણ આ વાંદરા કરતાં વધારે ખોફનાક વસ્તુ હતી ને તે હતી 50 જીવતા કારતૂસ. 1 2 નહીં, 50 જીવતા કારતૂસ આવ્યા ક્યાંથી? અને જો આ 50 જીવતા કારતૂસ કોઈક પર ચલાવવામાં આવતે તો ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોટો હત્યાકાંડ આ ઇન્ડિયા હાઉસની અંદર ધાક જમાઈને બેઠો હતો, કારણ કે એક સાથે 50 જીવતા કારતૂસ હતા. જો તેઓ ધારવા ચાહતા તો આ 50 કારતૂસનો ઉપયોગ ગમે ત્યારે કરી શકે તેમ હતા. અત્યાર સુધી આ ઇન્ડિયા હાઉસમાં આટલા કારતૂસો આવ્યા કઈ રીતે તેની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે જે મુખ્ય આરોપીઓ છે તે ફરાર છે. આ ક્રાઇમ સ્ટોરીમાં અત્યાર પૂરતું આટલું જ. હવે તમે પોલીસે જે કહ્યું તે સાંભળો અને આ બાબતે, આ હાલારી ગેંગ બાબતે તમારે જે પણ કમેન્ટ કરવી હોય તે તમે જરૂર કરો. નીલમબાગ પોલીસ સ્ટેશનના નવાપરા વિસ્તારમાં સવારે ફાયરિંગનો બનાવ બનેલ, જેના કામે ફરિયાદી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેના 6 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા અને આજે અહીંયા 2 આરોપી વલી અને હબીબ હોવાની શક્યતાને અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે તકશ્રી તથા એલસીબી, એસઓજી અને પેરોલ ફોલના સ્ટાફ સાથે અહીંયા રેડ કરતા આરોપીઓ મળ્યા નથી, પરંતુ અહીંયા 50 જેટલા જીવતા કારતૂસ, 6 જેટલી છરીઓ, કોળિયાક જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે. આ કામે પંચનામું કરી આ કામના જે આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા હસ્તગત કરેલા છે અને આગળની કાર્યવાહી જે છે એ જુદી જુદી એજન્સી દ્વારા કરવામાં આવનાર છે. આ કામે હાલમાં જે રેડ દરમિયાન જે જીવતા કારતૂસ જે છે તે મળેલા છે, તો તેના કામે જે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે અને આ ક્યાંથી લાવ્યા, એની પરમિશન છે કે નહીં, એ બાબતે ઊંડી તપાસ હાથ ધરવામાં જે છે આજે 2 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે. હા, એ જે અત્યારે હાલમાં જે છે એ જીવતા કારતૂસ છે તેની જે પૃથ્થકરણ કરી અને ઓફિશિયલી આપને જે છે જાણ કરવામાં આવશે. ના, એના જે ગ્રુવ્સ છે એ અલગ છે અને આ જે ગ્રુવ્સ બી અલગ છે. બિલકુલ, આ જે છે જુદી જુદી જગ્યાએ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જુદી જુદી જગ્યાએ કોમ્બિંગની કાર્યવાહી હાલમાં બી ચાલુ છે અને આ કામે જે 2 નાસ્તા ફરતા આરોપી જે છે એને વહેલી તકે પોલીસ દ્વારા અટક કરવામાં આવશે. બિલકુલ, જુદી જુદી જગ્યાએ જે છે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં હાલમાં ચાલુ છે અને જો આવા હથિયાર, ગેરકાયદેસર હથિયાર મળી આવશે તો પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવશે. નહીં, ગુજસીટોક જે છે તે આ જે છે ગુનાઓ જો એના વિરુદ્ધ આ રીતની હોય તો એ વન ટાઈપ ઓફ એક સિન્ડિકેટનો ગુનો છે, તો એ બી જો હોય તો એ બી પોલીસ દાખલ કરવા કટિબદ્ધ છે. જો સિન્ડિકેટ આમાં માલુમ પડે તો એ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે. જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં. વાંદરામાં કેટલા સજાની જોગવાઈ છે? વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે, તે પરમિશન લઈને રાખી શકે છે. તેમની પાસે પરમિશન હતી કે કેમ? અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે. એમની પાસે પરમિશન કોઈ હતી નહીં. સાથે બ્લેક બકના સિંગ પણ મળી આવ્યા છે. જો ફોરેનમાંથી આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ જેમ કે વન્ય પ્રાણી લાવવામાં આવતું હોય તો એની માટે કોઈ નિયમ હોય છે?
હા, નિયમ હોય છે એની પરમિશન લેવાની જરૂરી છે અને શિંગડા તે રાખી શકતા નથી. આ પ્રકારનો ગુનો દાખલ થયો છે, કેટલા વર્ષની જોગવાઈ હોય છે અને કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કાંઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે તો કરશું. આ પ્રકારના વન્ય પ્રાણી અગાઉ ક્યારે પકડાયા છે કે કેમ ભાવનગરમાં? ના,